ગુજરાત સ્થાપના દિવસની તમામ નાગરિકોનો ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અનેક સંઘર્ષો પછી જ્યારે ગુજરાત રાજ્ય બન્યું, આજે ગુજરાત એ સમગ્ર દેશ અને વિદેશમાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હોય કે કાઇટ ફેસ્ટિવલ હોય, નવરાત્રીના મહોત્સવ હોય, ઉદ્યોગથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ટુરિઝમથી લઈને કૃષિ સુધી કે શિક્ષણ હોય, દરેક ક્ષેત્રની અંદર ગુજરાત એ દેશના ગ્રોથ એન્જિનના રૂપમાં ઓળખ પામ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ એ સમગ્ર દેશમાં અનેક ક્ષેત્રની અંદર નેતૃત્વ પૂરું પાડે છે. ગુજરાતના રમતવીરો ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થ ગેમ્સ હોય, આ તમામ ક્ષેત્રમાં મેડલ લાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની જે વિકાસ યાત્રા શરૂ થઈ હતી, એ જ યાત્રાને વર્તમાન મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં એ આગળ ધપી રહી છે. જે પ્રકારે ગુજરાતે વિકાસ કર્યો છે, સમગ્ર દેશમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષતું કોઈ રાજ્ય હોય તો એ પણ ગુજરાત છે. દેશમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રાજ્ય પણ આપણું ગુજરાત છે. ત્યારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ફરી વખત હું ગુજરાતના સૌ નાગરિકોને સ્થાપના દિનની શુભકામના પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.